નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે લખમા। રાજ્યમાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને એવામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં અવિરત ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે। ક્યાંક લૂંટ થાય છે તો ક્યાંક ચોરી અને દહેશત ફેલાવે તેવી ધૂળા દિવસે માણસને સરેઆમ રહેસી નાખવામાં આવે છે, તેની હત્યા કરવામાં આવે છે। સતત પોલીસ તંત્ર એવા દાવા કરે છે કે અમે રાત દિવસ તમારી સેવા કરીએ છીએ, પણ એ વાતોનો પણ આજે ધજાગરા ઉડી ગયા હોય તેવો એક અહેવાલ સામે આવ્યો, જેમાં 70 જેટલી પીસીઆર વાનના બાબુઓ પેટ્રોલિંગના સમયે આરામ ફરમાવતા હતા। ક્યારેક તે સમયે વાનમાં પગ લાંબા કરીને સૂતા પણ હોઈ શકે, કોને ખબર છે। પણ ક્યાં સુધી આવું ચાલશે? બે હાથે પગાર તો લેવાય જ છે અને સાથે જ મલાઈ તો અલગથી તારવતા હોઈએ છીએ આપણે, તો પછી શું કામ હરામની દાનતવાળું વર્તન કરતા હોય છે? શું પોલીસ અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ સૂચના નથી આપતા કે પછી આ લોકો તેને ઘોડીને પી જાય છે? પણ આ બધા વચ્ચે પ્રજા પીસાઈ રહી છે, હેરાન થઈ રહી છે, પરેશાન થઈ રહી છે। એનું શું? એ સવાલનો જવાબ નહીં હોય કોઈની પાસે, પણ આ જ સવાલ પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાથે જ અંબાલાલ ચૌહાણ જોડાયા છે, જેઓ એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, અને આરસી પટેલ સર જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ એક નિવૃત્ત ડીવાયએસપી છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, પહેલા મને આપ એ જણાવો કે શાંતિ અને સલામતી એનું બીજું નામ ગુજરાત છે, આપણે તેવા દાવા કરતા હોઈએ છીએ, સતત એ વાતો આપણી નજર સમક્ષ આવતી હોય છે, અને ત્યારબાદ હવે આ ઘટનાઓ વધી રહી છે, ક્રાઇમ ટોપ પર પહોંચી ચૂક્યો હોય તેવી ઘટનાઓ, સરેઆમ ધોળા દિવસે માણસોને રહેસી નાખવામાં આવે, તેમને મોતને ઘાટ ઉતારવામાં આવે, લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ મળે, આ કઈ સલામતી છે ગુજરાતની અંદર? લખમાં શાંત, સમૃદ્ધ, શિક્ષિત અને સંસ્કારી, આ આપણા ગુજરાતને લાગેલા ટેગ છે। આ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઇમની ઘટનાઓ અસામાન્ય હદે વધતી જાય છે। તમે જુઓ કે લૂંટ, ચોરી, આ બધી જ ઘટનાઓ, હત્યા, અકસ્માતો, બધી જ ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે। આશ્ચર્ય અને આઘાતજનક બાબત એક એ પણ છે કે કેટલીક ગુનાખોરીની જે પ્રવૃત્તિ પકડાય છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારી પણ જોડાયેલો હોય છે। આ બાબત બહુ જ જે શિસ્તબદ્ધ બેડું ગણાય છે પોલીસ તંત્રનું, એના માટે બહુ શરમજનક છે। બીજું કે આપણે એમ કહેતા હતા કે ભાઈ અડધી રાત્રે પણ આપણે ત્યાંથી મહિલા પસાર થઈ શકે એમ છે, પણ હવે તો ધોળે દિવસે લૂંટ થવા માંડી છે। તમે જુઓ કે દરિયા કિનારાથી સતત ડ્રગ્સ પકડાય છે, ખનીજ ચોરી વધી છે। હમણાં તમે જુઓ કે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 જણા ખનીજ ચોરી માટે ખાડો ખોદતા તેમાંથી ગેસ નીકળ્યો અને એના મૃત્યુ થયા। આ જ રીતે અકસ્માતો પણ વધતા જાય છે, જમીનો અને આર્થિક ગુનાઓ પણ વધતા જાય છે, આખેના આખા ગામ વેચાઈ જાય છે, એટલે ગુનાખોરી છે એ ખૂબ જ વધતી જાય છે। તમે જો નકલી મલ્ટી હોસ્પિટલ પકડાય છે બાવલા પાસે, એટલે એમાં ડૉક્ટરો પણ બોગસ। હવે એક બાળકી મરી જાય છે ત્યારે ખબર પડે છે કે આ મલ્ટી હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એ હોસ્પિટલ જ બોગસ છે, એના ડૉક્ટરો બોગસ છે। એટલે કઈ હદે આ બધું નકલી 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 આપણે સાંભળતા રહીએ છીએ। આજે જ હું તમને વાત કરું, સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટની 3 ઘટનાઓ બની છે। ત્યાંનો એક મોલ છે, એ મોલ પાસેથી એક વૃદ્ધ વ્યક્તિ પસાર થતા હતા, એને છરી બતાવીને એને પાસેથી 18 લાખની લૂંટ કરવામાં આવી છે। પછી થાનની એક જ્વેલર્સની દુકાન છે, એમાંથી 3 કિલો સોના અને ચાંદીના ઘરેણાઓની લૂંટ થઈ છે। એથી આપણે આગળ જઈએ તો પાટણીના જે ઝીંઝુવાડા ગામ છે ત્યાંથી કરિયાણાના વેપારીની લૂંટ થઈ છે, ધોળા દાડે લૂંટ થાય છે। તમે અમદાવાદની વાત કરો તો માણેક ચોક જેવો ભરચક વિસ્તાર, ત્યાં એક જ્વેલર્સની દુકાનમાં એક વ્યક્તિ પ્રવેશે છે, એના માલિક ઉપર ફાયરિંગ કરી અને લૂંટ કરી અને એ ભીડ વચ્ચેથી સિફતપૂર્વક નીકળી જાય છે। કદાચ રેલવે સ્ટેશન બાજુ ગયો હતો એટલે બહારથી આવી અને લૂંટ કરીને જતો રહ્યો હશે, એવું પણ બની શકે, કારણ કે આપણે ત્યાં આવી ઘટના ઓછી બને છે એટલે આપણે એટલા બધા સચેત નથી। બીજા રાજ્યો સચેત થઈ ગયા છે એટલે બહુ સરળતાથી શિકાર મળી જતા હશે, એટલે ટ્રેનમાં આવી અને લૂંટ કરીને ટ્રેનમાં જતા રહેશે, એવું કદાચ બની શકે, કારણ કે એ ગયો તો રેલવે સ્ટેશન તરફ। પછી એની આગળના અઠવાડિયાની વાત કરો તો લો ગાર્ડન પાસે
આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખી લો ગાર્ડન, એલિસ બ્રિજ, જીમખાના જેવો સુશિક્ષિત વિસ્તારમાં 65 લાખની લૂંટ થાય છે. સારું છે સદનસીબે દાણે લીમડામાંથી એ લૂંટ કરનારા 2 જણા પકડાઈ જાય છે ને કેટલોક મુદ્દામાલ પણ એની પાસેથી પોલીસે કબજે લીધો છે. એની આગળ જાઓ તો ફોર્ચ્યુનર અને થાર ગાડીનો એક્સિડન્ટ બોપલ પાસે થાય છે અને ફોર્ચ્યુનર ગાડી ખીચો ખીચ દારૂથી ભરેલી હોય છે અને બંનેની સ્પીડ છે એ 200ની ઉપર હોય છે અને એમાં 3 જણના મૃત્યુ પણ થાય છે. એથી પછી આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં બુટલેગર સાથે નીતા ચૌધરી નામની કોન્સ્ટેબલ યુવતી પકડાઈ છે. તમે વિચાર કરો, એક તો બુટલેગર છે અને બીજું એની અંદર દારૂનો જથ્થો છે અને એની સાથે ક્રાઇમની કોન્સ્ટેબલ પકડાઈ છે. એટલે મેં આગળ જે શબ્દ વાપર્યો ને કે ક્યાંક ક્યાંક તો પોલીસ કર્મચારીઓ પણ આ ક્રાઇમના ધંધામાં સીધા ઇન્વોલ્વ થાય છે. આ એક આપણા ગુજરાત જેવા રાજ્ય માટે બહુ આઘાતજનક ઘટના છે. પછી આજે લીમખેડાની વાત કરીએ તો લીમખેડાના ડીવાયએસપી છે, એનો ભૂપેન્દ્ર નામનો ડ્રાઈવર છે. એ જ્યાં રેડ પાડવાની ત્યાં આગોતરી માહિતી પહોંચાડી દેતો હતો. ક્યારેક તો માદક પદાર્થોને દારૂનો હેરફેર થતી હોય તેનું પેટ્રોલિંગ કરતો હતો. આવી જ ઘટના ગયા વર્ષે રાજકોટમાંથી મળી આવી હતી. ચોટીલા પાસે એક દારૂનું વ્હીકલ જતું હતું, એની આગળ એક પોલીસની જીપ જતી હતી અને 3 કોન્સ્ટેબલ એનું પેટ્રોલિંગ કરતા હતા. એ આખું વાહન છે એ લોકો રાજકોટ લઈ ગયા અને પછી અચાનક પકડાઈ ગયું હતું. એટલે હત્યાના બનાવ પણ રોજે રોજ બનતા રહે છે. તથ્ય જે કહેવાય અકસ્માતના બનાવ બનતા રહે છે. 2 દિવસ પહેલા એક્સપ્રેસ વે ઉપર ઉભેલી બસ સાથે પાછળથી આવીને ટ્રક અથડાઈ અને 6 જણાના મૃત્યુ થયા અને 8 જણ ઘાયલ થયા. આ બધી જ ઘટનાઓ આપણે ત્યાં રોજે રોજ બનતી રહે છે. હવે હું માનું છું ત્યાં સુધી આપણા રાજ્યમાં હોમ ડિપાર્ટમેન્ટ છે એ વધારે કડક થાય, પોલીસ ડિપાર્ટમેન્ટ વધારે કડક થાય અને એમને સોંપવામાં આવેલી જે ડ્યુટી છે, જે ફરજ છે એ જવાબદારીપૂર્વક બજાવતા જાય તો ચોક્કસ આપણે કહી શકીએ કે આપણા રાજ્યની ઇમેજમાં સુધારો થશે. પરંતુ જો આમને આમ ચાલશે તો આપણા રાજ્યની ઇમેજ બગડી રહી છે. કારણ કે ડ્રગ્સ પકડાય છે આપણા રાજ્યમાંથી એ એક કાળી ટીલી સમાન છે અને એમાં નાની નાની માછલીઓ જ પકડાય છે, મોટા મગરમચ્છો ક્યાંય પકડાતા નથી. એટલે હું માનું છું ત્યાં સુધી જો પોલીસ તંત્રમાં જાગૃતિ આવે, સરકાર એના પર ધોંસ બોલાવે, 2-5 જણને સસ્પેન્ડ કરવાના હોય તો કરી નાખે. કારણ કે વચ્ચે તો રાજકોટના એક ઉચ્ચ અધિકારી જમીનના ધંધામાં લાખો રૂપિયા ખંડણી લેતા હતા ને ત્યાંના રાજકીય આગેવાને ફરિયાદ કરી ત્યારે એની બદલી થઈ. બિલકુલ પ્રફુલભાઈ, આ એકદમ તદ્દન સાચી વાત છે. અંબાલાલભાઈ, આપ મને એ કહો કે રાજ્યમાં મોટી ઘટના ઘટે છે અથવા તો એ ઘટનાને અંજામ આપવામાં આવે છે અને ત્યારબાદ તેની તપાસ માટે એસઆઈટીની રચના થાય છે, કોઈ અલગ અલગ એવી રીતે તેની તપાસ થાય છે અને એ તપાસની અંદર પોલીસ અધિકારીઓ પણ આની અંદર સંડોવાયેલા હોય છે. તે પ્રકારના જે ઘટસ્ફોટ છે તે થતા હોય છે. હવે આ બધી જે ઘટના છે મલાઈ તારવવાની જે આપણે એક વાત અહીં કરતા હોઈએ છીએ, એ ભૂતકાળમાં હતી કે પછી અત્યારે જ આ લાલચ અત્યારના લોકોમાં જાગી છે? આમાં શું છે કે આ પ્રકારનું પોલીસનું જે એક ચલણ થઈ ગયું છે, પોલીસમાં કોન્સ્ટેબલથી માંડી અને ઉચ્ચ અધિકારીઓ સુધીના બધા એમાં સંકળાય છે, એ જૂના જમાનાથી ચાલતું આવ્યું છે. પણ છતાં એક વાત ચોક્કસ કહેવી જોઈએ કે આજથી અમુક તમે 15-20 વર્ષ પહેલાંની વાત કરો અને આજની વાત કરો તેમાં ઘણો બધો ફરક પડી ગયો છે. એનું લેવલ જે પહેલાં માની લો કે નાના લેવલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, જમાદાર આ તે લેવલે એ પ્રમાણ હતું. અત્યારે એ ગુનાખોરીનું અથવા ગુનેગારો સાથેનું જે મેળાપીપણું છે એ ઉચ્ચ લેવલ સુધી પહોંચી ગયું છે અને કમનસીબે એમાં મિનિસ્ટરને, રાજકારણીઓને, ધારાસભ્યોને, લોકસભાના સભ્યો એ પણ એની સાથે આ રીતે બધા જ નહીં પણ અમુક સંકળાયેલા છે. એટલે ક્રાઇમ ઓવરઓલ વધતો જાય છે, એ એક હકીકત છે. અને પ્રફુલભાઈએ જે હમણાં ઇમેજની વાત કરી તો ગુજરાતની ઇમેજ આમ સારી છે કે ખાસ કરીને આપણે નવરાત્રિના કારણે ગુજરાતની ઇમેજ સારી છે કે ભાઈ 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા સુધી પણ બધા ફરી શકે. હા, બધા લેડીઝ ઘરેણા પહેરીને પણ હરી ફરી શકે છે અને આ ગરબા માણી શકે છે. પણ અત્યારે જે આપણે ફિગર જોઈએ
તો ભારતમાં સેફેસ્ટ સિટી તરીકે એ રીતે આપણું ગુજરાતનું કોઈ શહેર આવવું જોઈએ, પણ એ એવું નથી. આજે છેલ્લા જે NCR નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે ફિગર્સ છે એ જોતા સૌથી પહેલું સેફ સલામત કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જે શહેર આવે છે એનું નામ છે કલકત્તા અથવા કોલકાતા આવે જે એનું જે છે એ. સેકન્ડ નંબરમાં ચેન્નઈ, થર્ડ નંબરમાં કોઇમ્બતોર અને ચોથા નંબરે આપણું સુરત આવે છે. પછી પાંચમામાં પુણે અને છઠ્ઠામાં અમદાવાદ આવે છે. છઠ્ઠા નંબરે. એટલે ગુજરાતના જે સેફેસ્ટ સિટી કહેવાય એ સુરત અને અમદાવાદ એ ઓલ ઇન્ડિયાની દ્રષ્ટિએ ચોથા અને છઠ્ઠા નંબર આવે છે. એટલે ગુજરાત હવે સલામત છે અથવા ગુજરાતીઓમાં આવા ગુનાઓ બનતા નથી એ એક હવે ભ્રમણા જેવી વાત થઈ ગઈ છે. બિલકુલ. હા, અને ક્રાઇમ રેટની દ્રષ્ટિએ જુઓ, ક્રાઇમ રેટ એટલે કે દર 1 લાખના પોપ્યુલેશન ઉપર કોગ્નિઝેબલ ગુના એટલે જેને ભારે કહેવાતા ગુના જેનું પોલીસ વિધાઉટ વોરંટ જેમાં ધરપકડ કરી શકે અને રેડ પણ પાડી શકે, તો એમાં સૌથી પહેલો નંબર એટલે ખરાબની રીતે એમ વર્સ્ટમાં સૌથી પહેલો તો દિલ્હી છે જ 150.6 સાથે. એટલે દર લાખે 150-151 જેટલા ગુનાઓ બને છે. પછી એ જ રીતે એમાં ચેન્નઈ જે મેં આમાં સેફેસ્ટ સિટી કહ્યું એનો બીજો નંબર છે, પણ સિટીના પ્રમાણમાં એ રીતે આવે 101.6 એટલે 102 જેટલા ગુનાઓ દર લાખની વચ્ચે. અમદાવાદ આપણું એમાં ત્રીજા નંબરે જ છે 96.6 એટલે લગભગ દર લાખની વસ્તીએ સરેરાશ કોગ્નિઝેબલ ઓફેન્સ જે ભારે ગુના કહેવાય એ લગભગ 96-97 જેટલા એ ગુનાઓ બને છે. અને સુરત એમાં પાંચમો નંબર છે 64.3 આવે છે. એટલે એક કે ગુજરાત પણ બીજા રાજ્યોની સાથે જ્યાં સુધી ગુનાખોરીને સંબંધ છે ત્યાં એની સાથે તાલમેલ મેળવે જ છે અને એની સાથે ને સાથે ચાલે. પણ ગુજરાતમાં એક વસ્તુ છે કે ગુજરાતી પ્રજા પોતે શાંત અને વ્યાપારી કોમ છે. એટલે એ બને ત્યાં સુધી ગુજરાતી લોકો એમાં સંડોવાયેલા હોતા નથી મોટે ભાગે. જે આ વાયોલેન્ટ ટાઈપના ક્રાઇમ હોય છે એમાં પણ ચીટિંગ અને એમાં પાછા એ બીજેથી પાછા પણ નથી પડતા. એ આપણા નીરવ મોદી આર્થિક ગુનાઓ એમાં આપણે ક્યાંય પાછા પણ નથી પડતા. બિલકુલ, હું તમારી પાસે ફરીવાર આવીશ અમરલાલ સર. અને એક જ વાત કહી દઉં કે ગુજરાતમાં જે વાયોલેન્ટ ટાઈપના જે ગુનાઓ બને છે, જે રીતે પ્રફુલભાઈએ હમણાં આ માણેક ચોકની વાત કરી કે ત્યાંથી એને ફાયરિંગ કરીને લઈને પછી રેલવે સ્ટેશન તરફ જતો રહ્યો, એટલે બહારના જે લોકો આવે છે એ કાં તો ગુના કરવા માટે જ આવે છે, એ જે રીઢા ગુનેગારો છે, અથવા જે અહીંયા રહે છે એમની પણ માનસિકતા એમના જે તે ઓરિજિનલ સ્ટેટ પ્રમાણેની હોય છે, એટલે એ લોકો પણ એવા ગુનાઓમાં સંડોવાયેલા હોય છે. એટલે અને સૌરાષ્ટ્ર સાઈડમાં અમુક એરિયા છે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાનો દાખલો આપ્યો, પોરબંદર આના પહેલા વધારે બદનામ હતું. હું સર તમારી પાસે એટલે આ રીતે સ્થિતિ છે. ચોક્કસથી. પટેલ સર, આપ મને એ કહો કે ગુનાખોરી વધી રહી છે તેના મૂળમાં તમને એમ નથી લાગતું કે પોલીસ તંત્રની અંદર જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તે તેના પાયામાં મૂળનું કામ કરી રહ્યું છે? ધન્યવાદ. આપે જે પ્રશ્ન પૂછ્યો એમાં હું સંમત નથી. અને પોલીસ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એટલે પોલીસ કઈ ક્રાઇમ કરાવે એવું નથી. ભ્રષ્ટાચાર તો તપાસના વિષયમાં થાય છે અથવા કોઈ પ્રવૃત્તિ ચલવી લેવાના વિષયમાં થાય છે. હવે કોઈ મર્ડર ચલાવી ના લે કે કોઈ ખનન ચોરી ચલાવી ના લે કે કોઈ બીજી પ્રકારની જે લૂંટફાટ છે કોઈ પોલીસ સ્ટેશનનો અધિકારી ચલાવી લે નહીં. સામાન્ય રીતે અગાઉના બંને વક્તાને સલામ, એમણે બહુ જ ઉપયોગી માહિતી આપી. અને એમાં પ્રફુલભાઈએ જે લંબાણપૂર્વક જે વાત કરી કે કયા કયા પ્રકારના ગુનાઓ ગુજરાતને આજે ગુનેગારીમાં અગ્રસર તરીકે લઈ જઈ રહી છે. અને સાહેબ શ્રી ચૌહાણ સાહેબે જે વાત કરી એ આંકડાકીય માહિતી પણ ગુજરાતને કંઈક આગળના પ્રથમ 5મો સ્થાન આપતું બાબત છે. હવે હું આપને કહું કે જેમ ક્રાઇમ રેટ વધી રહ્યો છે ને એ પ્રમાણે ગુજરાતની અંદર પોલીસની સંખ્યા એ પ્રમાણમાં નથી વધી રહી. ક્રાઇમ રેટ ચોક્કસ વધી રહ્યો છે અને એના ઘણા કારણો છે. જેમ કે ગુજરાત
ઔદ્યોગિક વેપારી શહેર છે, એની પ્રજા ખૂબ શાંત છે, પણ પરપ્રાંતિયો એટલા બધા ગુજરાતમાં આવી ગયા છે એ બે રીતે નુકસાન કરી રહ્યા છે. એક ઠીક એમની પોતાની નોકરી ધંધો અહીંયા કરતા હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ એ પરપ્રાંતિ લોકો નબળા ગુજરાતી એટલે કે આર્થિક રીતે નબળા ગુજરાતીઓ ઉપર વ્યાજખોરીના ધંધાથી મોટું ક્રાઇમ કરી રહ્યા છે. એ લોકો મોટા પ્રમાણે બાહુબલી ટાઈપની પ્રવૃત્તિ કરતા હોય છે અને વ્યાજખોરીનો ધંધો કરતા હોય છે. લોકોની તમામ પ્રકારની મિલકતો પચાવી પાડવું એ પ્રકારનું કરતા હોય છે. બીજી વાત છે કે એ લોકો નાની નાની નોકરી પણ કરે છે, પેટ્રોલ પંપોની અથવા કડિયા મજૂરી અથવા તો કોઈના ઘરના કામોની મજૂરી. એની અંદરથી એ એક સારા ઇન્ફોર્મન્ટ બની અને પોતાના પ્રદેશમાંથી કેટલાક ગુનેગારોને આમંત્રિત કરે છે અને એ ગુનેગારો અહીંયા કોઈ પણ પ્રકારની ગમે તેવી હિંસક ઘટના કરીને પણ લૂંટફાટ કરી અને જતા રહેતા હોય છે અને ત્યાં જઈ અને પોતપોતાનું કેટલાક પકડાય પણ છે ને કેટલાક નથી પણ પકડાતા. એટલે ગુજરાતના લોકો હિંસક નથી, વેપારી છે, ધનાઢ્ય છે, મહેનતુ છે, પણ એમના ઉપર આ રીતે પરપ્રાંતિ લોકોનો આ પ્રકારનો કૃત્યો વધારે છે. બીજી વાત કરું કે ગુજરાતમાં આજે વેપારી વર્ગ વધારે હોવાથી અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વધારે હોવાથી આજે આપણે ત્યાં સાયબર ક્રાઇમના ગુના એટલા બધા વધી ગયા છે, કદાચ હું તો એવું માનું છું કે સાયબર ક્રાઇમની અંદર ગુજરાત નંબર 1 હશે. પણ એના પ્રમાણમાં પણ આપ જુઓ કે સાયબર પોલીસ સ્ટેશન હોવા, સાયબર પોલીસ સ્ટેશનની અંદર એનો સ્ટાફ હોવો, એમની પાસે જે પ્રકારની બીજી સવલતોની વાત તો ઠીક છે, પણ પૂરતો સ્ટાફ હોવો પોલીસ તંત્રના કોઈ પણ વિભાગ પાસે એ જરૂરી છે, જે આજે ઓછો દેખાય છે. ભરતી પ્રમાણમાં બહુ ઓછી થાય છે અને જયારે એક જ વ્યક્તિના ઉપર ઘણી બધી કામગીરીનો લોડ આવતો હોય છે ત્યારે સ્વાભાવિક રીતે એની પોતાની માનસિક અને શારીરિક તકલીફના કારણે તકલીફો ઊભી થાય છે અને એની સમતુલા કઈ કાયમ વર્ષ એક સરખી ના રહેવાય છે. એટલા માટે ગુજરાતની અંદર ક્રાઇમ વધવાની અંદર ક્રિમિનલ્સ તો વધ્યા છે. બીજી આજના સમયમાં જાહેર જીવનમાં તમે જોશો તો નાના અને મધ્યમ ઉદ્યોગો ભાગી પડવાથી બેકાર માણસોની સંખ્યા વધી છે કે જેમને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પણ કદાચ આ પ્રવૃત્તિ લૂંટફાટની પ્રવૃત્તિમાં પડવું પડતું હશે એવું એક કારણ હું પણ માનું છું કે બેરોજગારી કંઈ પણ કરાવી શકે છે. એ રીતે સરળતાથી પણ ગુજરાતની અંદર કોઈ પણ વસ્તુ મળી જાય છે, ધાક ધમકીથી મળી જાય છે, સામાન્ય બીક બતાવવાથી લોકો સરેન્ડર થઈ જાય છે. એ પણ વસ્તુ એટલી જ અગત્યની છે. એટલે પણ ગુજરાતની અંદર વધતી જતી ક્રાઇમ રેટ, એમાં સિરિયસ ક્રાઇમ, ચૌહાણ સાહેબે કીધું કે અમારી ભાષામાં કોગ્નિઝેબલ સિરિયસ ક્રાઇમ વધવું એ કોઈ પણ રાજ્યના વડા માટે, રાજ્યના મુખ્યમંત્રી માટે, ગૃહમંત્રી માટે ચિંતાનો વિષય છે. એટલો જ ક્રાઇમ વધતું હોય ત્યારે જનતા વધુમાં વધુ ભયભીત થતી હોય છે. કોઈ પણ દુર્ઘટના એ ચાહે માણેક ચોકમાં બની હોય તો માણેક ચોકમાં ખરીદી કરવા જવા વાળા ડરવા માંડશે અને ક્યાંક કોઈક જગ્યાએ ફાયરિંગ કરીને બેંકોમાં લૂંટ કરી હોય તો પણ ગ્રાહકો ભયભીત એટલે તમે ટૂંકમાં એવું કહેવા માંગો છો કે અત્યારે પોલીસની જે ઘટ ઊભી થઈ છે તેને કારણે આ ક્યારેક ડામવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. હું તમારી પાસે ફરીથી આવીશ, એ મુખ્ય કારણ છે. જી તમારી પાસે હું ફરી આવીશ. જી ફરી આવીશ. અમરાલ સર, આપ મને 1.5 થી 2 મિનિટની અંદર જવાબ આપજો કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, અને સૌરાષ્ટ્રની આખું જે આપણો દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની અંદર માદક પદાર્થો મળી આવે છે, બિનવારસી પેકેટો મળી આવે છે, કરોડો રૂપિયાનું ડ્રગ્સ હોય છે એ, અને તે બિનવારસી પણ હોય છે ક્યારેક. હવે આ બધી જે પરિસ્થિતિ છે એની અંદર આંતરરાષ્ટ્રીય રેકેટ પણ તો હોઈ શકે છે, તો પછી કેસની તપાસને બદલે ફીણનું કેમ મળી જાય છે? એમાં કારણ શું છે કે એક તો વધારે પૈસા એમાં, ઓછા જથ્થામાં વધારે પૈસા એમાં સંડોવાયેલા હોય છે. અને એટલે બીજી બાજુ એ પણ છે કે જે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે જે આવે છે આ ડ્રગ્સ ને એ બધું, એનાથી આપણા કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, એટલે પાકિસ્તાનના કરાચી પછીના જે આપણી તરફના જે એમના કહેવાતા નાના મોટા બંદરો અથવા દરિયા કિનારો એ નજીક પડે છે. એટલે કોસ્ટગાર્ડની છે, નેવીની છે, પોલીસની છે, એની નજર ચૂકાવીને આપણા દેશમાં આ પ્રવેશ થાય છે. કોઈ જગ્યાએ મિલીભગત પણ હશે પોલીસની, સ્થાનિક પોલીસની અથવા બીજી રીતે, અને એના કારણે થઈને એ આખો જે દરિયાકાંઠો છે એ પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય. અને શરૂઆતમાં તો એવું હતું કે ઇન્ડિયા વોઝ જસ્ટ ટ્રાન્ઝિટ પ્લેસ. અહીંયા થઈ અને થોડું ઘણું કદાચ
અહીંયા બી વેચાતું હશે એટલે ઇન્ડિયામાં આપણે ગુજરાતમાં થઈને અને પછી છેક આ બાજુ બાંગ્લાદેશ ને ત્યાં થઈને ઇન્ડોનેશિયા સુધીને ત્યાં સુધી બર્મા ને ઇન્ડોનેશિયા એટલે બ્રહ્મદેશ અથવા મ્યાનમાર જે કહે છે ત્યાં સુધી એ પહોંચતું હતું. પણ હવે જે આ મુદ્રા પ્રકરણમાં છેલ્લે જે બહાર આવ્યું આજથી 2-3 વર્ષ પહેલા અને 20,000 કરોડનું કે એટલાનું એટલાનું જે ડ્રગ્સ જે પકડાયું અને પછી જે બનાવો બીજા પણ નાના મોટા જે ડ્રગ્સ પકડાય છે લાગે છે ગુજરાત હેઝ અને જે બીજા રિપોર્ટ પણ મળે છે પોલીસમાંથી બી એ ગુજરાત હેઝ બીકમ કન્ઝમ્પશન સેન્ટર ઓલ્સો. ઉડતા પંજાબની જેમ ગુજરાત પણ અત્યારે ઉડતા ગુજરાત તરફ એ જઈ રહ્યું છે અને સાથે સાથે એ ઇન્ડિયાના બીજા સેન્ટરો પણ એમાં ખુલી રહ્યા છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ગોવા છે અથવા એવા જે ટુરિસ્ટ પ્લેસો છે ત્યાં પણ એ લોકો જયારે એન્જોયમેન્ટ માટે જતા હોય છે તો એ પણ એક એન્જોયમેન્ટના સાધન તરીકે એ નશાખોરીમાં એ સપડાઈ જાય છે અને એ ઇટ ઇઝ વેરી ડેન્જરસ. આ દેશ માટે બહુ ખરાબ છે અને જે લોકોને આંતરરાષ્ટ્રીય જેમને ઇતિહાસનો સ્ટડી કર્યો હશે તો ચીનને કબજા કરવા માટે આ જે યુરોપિયન દેશો છે એ લોકો એની સામે 2 ઓપિયમ વોર જે 2 અફીણ યુદ્ધ માટેના યુદ્ધો લડ્યા છે કે અમને અહીંયા અફીણ વેચવાની પરવાનગી આપો અને ચાઇનાની જે તે વખતની સરકારો જે છે એમણે ના પાડી ત્યારે એમની સામે યુદ્ધ કર્યા અને પછી કરાર કર્યા કે સારું કે તમે અફીણ વેચી શકશો અને એ રીતે ચાઇના ઇનડાયરેક્ટલી આખું એમનું યુરોપનું એ ગુલામ બન્યું. બિલકુલ સર, હું તમને રોકવા માંગીશ, સમયનો બહુ જ અભાવ છે. પટેલ સર, આપ મને 1 મિનિટની અંદર એ જણાવો કે અકસ્માતો થાય છે અને તેની અંદર જે કાર હોય છે તે ઠસોઠસ દારૂથી ભરેલી હોય છે અને ક્યાંક તો કોન્સ્ટેબલો અંદરથી નીકળે છે. હવે આ બધી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? માત્ર 1 મિનિટની અંદર જ મને જવાબ આપજો, સમયનો અભાવ છે. બિલકુલ મારા ડિપાર્ટમેન્ટ માટે જો પોલીસ અંદર પાયલોટિંગ અથવા તો મદદ હોય તો એ શરમજનક ઘટના છે અને હાલના ઘણા કિસ્સાઓની અંદર પોલીસ કેવા કારણસર આ પાયલોટિંગ અથવા તો ભાગીદારી અથવા તો એની અંદર સાથે બેસીને જવું આ બધું કરી રહી છે એ બિલકુલ ખોટું છે અને સરકારે તાત્કાલિક એવા કર્મચારીઓને ડિસમિસ કરી અને સજા કરાવી દેવી જોઈએ. બસ એનાથી વધારે મારે કઈ નથી. કોઈ શરમજનક ઘટના છે અને એવું કોઈ સંજોગે ન બનવું જોઈએ ને ગૃહ વિભાગે એના માટે ડિસમિસલ સિવાયનો કોઈ પણ શિક્ષા નહીં કરવી જોઈએ. બિલકુલ. પ્રફુલભાઈ, તમે જણાવો કે જે પ્રમાણે સતત આ ગુનાખોરી વધી રહી છે અને તેની અંદર સતત સલામતીના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ તેનું નથી લાગતું કે અહીંયા તેના ધજાગરા ઉડી જતા હોય છે આ બધી ઘટનાઓ સામે આવી રહી છે તેના પરથી તમને? હું તને અમદાવાદની વાત કરું કે અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગ માટે 48 પોલીસ સ્ટેશનમાં 245 PCR વાન આપવામાં આવ્યા છે. આ વાનમાં જીપીઆર સિસ્ટમ લગાડવામાં આવી છે અને એ ક્યાં ફરે છે એનું મોનિટરિંગ થતું હોય છે. તો એનું હમણાં એનાલિસિસ થયું કે ભાઈ ગયા મહિનાનું તો 70 વાન એવા હતા કે 1 થી લઈ અને 5 કલાક સુધી એક જ જગ્યાએ ઊભા રહેતા હતા. એટલે એનો અર્થ એ કે ત્યાં કદાચ આરામ ફરમાવતા હશે કે બેસી રહેતા હશે કે નાસ્તા પાણી કરતા હશે, કાંઈ પણ હોય, પરંતુ એને પેટ્રોલિંગને બદલે ત્યાં જતા. આવી એક 200 બાઇક પણ આપવામાં આવી છે. એ પણ પેટ્રોલિંગ કરતી બહુ ઓછી જોવા મળે છે. જો નાઇટ પેટ્રોલિંગ હોય તો ફોર્ચ્યુનર ગાડી આટલા નાકાઓ વટાવી અને દારૂ ભરેલી પરિસ્થિતિમાં બોપલ સુધી પહોંચી જાય, કોઈ રસ્તામાં એને રોકી જ નહીં. કદાચ રાજસ્થાનથી આવતી હશે ભરીને, તો આટલી બધી જગ્યાએથી કઈ રીતે છટકી ગઈ? તો એમાં 2 જ વસ્તુ હોય, કાં તો મિલીભગત હોય અથવા પોલીસે હપ્તા લઈ અને આ ખાડા કાન કર્યા કે અમે એ સમયે નહીં ફરકીએ, તમે ઝડપથી નીકળી જજો, અને એટલા માટે એની અસામાન્ય ઝડપ હોય છે. એટલે આ જે વાત છે. અને બીજું કે પોલીસે જે એનો રિસ્પોન્સ ટાઈમ હોય છે કે કોઈ 100 નંબર ઉપર ફરિયાદ કરે તો એનો 5 મિનિટ, 6 મિનિટ, 9 મિનિટ એવા ટાઈમ હોય છે, પરંતુ એ ટાઈમે ક્યારે નથી પહોંચતી. તમે પીઝા મગાવશો તો 20 મિનિટ 20 મિનિટે પહોંચી જ જશે. અત્યારે તમે કાંઈ પણ ફાયર બ્રિગેડને ફોન કરશો તો એના ટાઈમસર પહોંચી જ જશે. 10 કે 12 મિનિટનો એનો જે રિસ્પોન્સ ટાઈમ હોય, પરંતુ પોલીસ ઘણા સમય સુધી નથી પહોંચી શકતી. ઘણી વખત તો જે ઘટના બની છે ત્યાંનો હદ કોની છે, હદના ઝઘડામાં રહી જાય છે. દાખલા તરીકે ફોર્ચ્યુનર અને થારનો એક્સિડન્ટ થયો ત્યારે એ હદ કોની એ ઝઘડો એ વખતે ચાલતો હતો. એમાં એ લોકો મોડા પહોંચ્યા ત્યાં.
એટલે આ બધી જ જે પરિસ્થિતિ છે એમાં જે લૂંટ છે, હત્યા છે, અસામાજિક તત્વો જે થોડા બેફામ બન્યા છે, પરંતુ કાબૂમાં લેવા અશક્ય નથી. એનું પોલીસ તંત્રનું મનોબળ હોવું જોઈએ ને મનોવૃત્તિ હોવી જોઈએ. ચૌહાણ સાહેબે એક વસ્તુ સારી કહી કે આમાં રાજકારણીઓનો ચંચુપાત પણ હોય છે અને એને કારણે પણ ઘણી વખત ગુનાઓ છે. દાખલા તરીકે ખાણની અંદર જે ખનન થતું હોય છે ગેરકાયદેસર, એમાં કોઈ ને કોઈ રાજકારણી હોય જ છે અંદર. અને જમીનના ધંધાઓ જુઓ, આખે આખા ગામ લખાઈ જતા હોય, આ બધામાં કોઈ ને કોઈ રાજકારણી એની પાછળ હોય જ છે. અને પટેલ સાહેબે જે વાત કરી કે સંખ્યાબળ ઓછું છે, એ વાત બધાએ સ્વીકારવી જ જોઈએ. સાયબર ક્રાઇમ અત્યારે વધ્યું છે અને સાયબર સેલની અંદર સંખ્યા કેટલી છે અને એ ટેકનોલોજીના જાણકાર લોકોની સંખ્યા કેટલી છે અને પોલીસને એ પ્રકારની ટ્રેનિંગ આપવા માટેની વ્યવસ્થા કેટલી છે, આ બધી જ બાબતો છે, એ પ્રશ્નો છે, એ જવાબ માગી લેતા છે. આજે તમે જુઓ કે સંખ્યાબળ ઓછું હોવાને કારણે કોન્સ્ટેબલને એની થી લઈને પીઆઈ સુધીના જે હોય છે એના પર વર્કલોડ સખત હોય છે. ઇવન આઈપીએસ અધિકારીઓ ઉપર હવે વિસ્તાર વધતો જાય છે એમ વર્કલોડ વધતો જાય છે. એટલે સંખ્યાબળ પણ પૂરતું. આજે તમે જુઓ કે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે કેટલું મહેકમ છે અને અમદાવાદ પાસે કેટલી ભરતી થયેલી છે, એ કાઢો તો તમારી આંખ ફાટી જાય એટલો તફાવત તમને જોવા મળે છે. એટલે જો તમારે તમામ વસ્તુઓ કાયદેસર જ ચાલે, ક્રાઇમ રેટ ઘટે, એ બધું જ જો આપણે સહી સલામત રીતે કરવા માંગતા હોય તો પોલીસનું મનોબળ મજબૂત હોવું જોઈએ. રાજકર્તાઓએ એમના સાધનો અને મેનપાવર આપવો જોઈએ અને પૂરેપૂરી છે એ વ્યવસ્થા સુચારુ ઢંગથી ચાલે એ એમણે મેનેજ કરવી જોઈએ. બિલકુલ. અંબાલાલ સર અને પટેલ સર અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ધન્યવાદ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોઈ અને લાગે છે કે ક્યાંક ધાણવો દાઝી ગયો છે. હું એવું નથી કહેતી કે તમામ અધિકારીઓ ભ્રષ્ટ છે, કામ નથી કરતા, પણ પોલીસનું સારું કામ પણ અમે હોંશે હોંશે બતાવીએ છીએ. પણ આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે અમને પણ એવા સવાલો થાય છે કે જેને પૂછવા ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે સામાન્ય લોકો અને અધિકારીઓ સાથે જ નેતાઓને જોડતી કડી અમે છીએ. અમારા બોલવાથી કેટલો ફાયદો થાય કે નહીં એ ન કહી શકાય, પણ આ અવાજ સતત સરકાર અને અધિકારીઓના કાન સુધી અમે પહોંચાડતા જ રહીશું. ચર્ચામાં હાલ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.